નમસ્કાર મિત્રો, આપ સૌનું મારી ચેનલ હરોફરો ચરોમાં સ્વાગત છે। આજે આપણે આવ્યા છીએ મુંબઈ શહેરના બોરીવલી વિસ્તારમાં પીપાસા લસ્સી ઉપર ને આપણે આનંદ લેશું ઠંડી ઠંડી લસ્સીનો આ ધગધગતી ગરમીમાં। મિત્રો, જો તમે મુંબઈમાં તાજગીભરી અને સ્વાદિષ્ટ લસ્સી શોધી રહ્યા છો તો પીપાસા લસ્સી બોરીવલી વેસ્ટ તમારે માટે એક પરફેક્ટ સ્થળ છે। અહીં તમને પરંપરાગત અને આધુનિક ફ્લેવરની લસ્સી મળે છે જે દરેકને ગમે તેવી હોય છે। મીઠી લસ્સી, કેરીની લસ્સી અથવા ડ્રાયફ્રૂટ લસ્સી, દરેક ગ્લાસમાં સ્વાદ અને ગુણવત્તાનો સરસ સમન્વય છે। બોરીવલી વેસ્ટના વ્યસ્ત વિસ્તારમાં આવેલું પીપાસા લસ્સી ઝડપથી લોકોમાં લોકપ્રિય બન્યું છે। અહીં સફાઈ, ગુણવત્તા અને તાજગી ઉપર ખાસ ધ્યાન આપવામાં આવે છે જેથી દરેક ગ્રાહકને ઉત્તમ અનુભવ મળે। મિત્રો સાથે સમય પસાર કરવા, શોપિંગ પછી રિફ્રેશ થવા અથવા ભોજન પછી મીઠાઈ તરીકે માણવા માટે આ સ્થળ ઉત્તમ છે। અહીંનું વાતાવરણ આરામદાયક છે અને સર્વિસ પણ ઝડપી છે। મિત્રો, પીપાસા લસ્સીની શરૂઆત લગભગ 47 વર્ષ પહેલાં થઈ હતી અને લોકોમાં ખૂબ લોકપ્રિય છે। અમે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે રેગ્યુલર અહીંયા ઠંડી ઠંડી લસ્સીનો, ટેસ્ટી લસ્સીનો સ્વાદ માણતા હતા। મિત્રો, તમે મુંબઈમાં ખાસ કરીને બોરીવલી વેસ્ટમાં બેસ્ટ લસ્સી શોધી રહ્યા છો તો પીપાસા લસ્સી જરૂર અજમાવો। અહીં ભારતીય પરંપરાગત પીણાનો આનંદ માણો। અહીં આપણે પંજાબી લસ્સી, બદામ પિસ્તા લસ્સી, સ્પેશિયલ પીપાસા લસ્સી, મેંગો લસ્સી, રોઝ લસ્સી, સ્ટ્રોબેરી લસ્સી, મધુર લસ્સી, પિયુષ તેમજ અન્ય નાસ્તામાં દહીં કચોરી, ફરાળી પેટીસ, સાબુદાણા વડા દરેક વસ્તુનો તમે આનંદ માણી શકશો। और गोपी भाई बताया कि गोपी भाई बताओगे कि पीपासा लस्सी की शुरुआत कब हुई सर ये 1979 में हुई थी। और फास्ट फूड वगैरह कब फास्ट शुरू फूड किया? वगैरह 2001 में हुआ था। शुरू हुआ था। हाँ, लस्सी 79 से शुरू हुआ था। ओके, और इसका टाइमिंग क्या है? टाइमिंग मॉर्निंग सुबह 8 बजे से लेकर रात को 11 साढ़े 11 तक है। काफी भीड़ रहती है, मैंने देखा है यहाँ बहुत- पर बहुत- बहुत ही बहुत- भीड़ रहती है। बहुत रहती है। संडे के दिन तो बाहर खड़े रहते हैं। संडे के दिन बाहर खड़े रहते हैं, इवनिंग के टाइम में काफी भीड़ रहती है, खड़े रहने के लिए जगह नहीं रहती है। थैंक यू सर। મિત્રો, આપણે આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો જેથી કરીને આપણે માટે નવા ફૂડ બ્લોગ બનાવી શકું। થેન્ક યુ વેરી મચ।